સરસ્વતીનો વાસ છે. પેલા પ્રધાનજી જી મહારાજા. આજે આમ હું તમને પ્રધાન તરીકે માનું છું, પરંતુ આજે તમારી સત્યની કસોટી કરવાની છે. મારી ખુશી કરવી. તમે કેટલા બુદ્ધિશાળી છો એની પરીક્ષા થવી જોઈએ. કારણ કે તમે મારા પ્રધાન છો, તો હું તમને 3 પ્રશ્નો કરું. એ 3 પ્રશ્નો તમારે મને ફરી ઉત્તર આપવો પડશે. જવાબ આલવાનો. જવાબ આપવો પડશે. આવડતો તો આવડતો. તો સાંભળો. દુનિયાની અંદર, આ મોટી દુનિયાની અંદર પાકામાં પાકું કોને કહેવાય? પાન પટેલ પ્રધાન. શાબાશ. પાન પટેલ અને પ્રધાન. અને વારું ઉજળામાં ઉજળું માણસની કીર્તિ મહારાજા. વાહ ભાઈ વાહ. ઉજળામાં ઉજળી માણસની કીર્તિ હોય અને કાળામાં કાળું કોને કહેવાય? મહારાજા કાળમ કાળું કને કહેવાય કે એક વાર જો તિલક લાગી જાય એનું કલંક કહેવાય. એક વખત કાળું થઈ તિલક થઈ જાય એને કલંક કહેવાય. પરંતુ પ્રધાનજી, હું તમને પ્રધાન નહીં પણ મારા અંગત સચિવ તરીકે આજથી હું તમને નિમણૂક કરું છું. તમે મારા અંગત પ્રધાન છો. અંદર હા, મારા પાછળ ને પાછળ તમે તમારું નામ આપશે. તમારી પાછળ મારું નામ આપણે તૈયાર. પરંતુ પ્રધાનજી, આજે આશ્ચર્યની વાત એ છે કે હું શહેરમાં નીકળ્યો ત્યારે શહેરની ઘડીએ ઘડીએ માંડવડીઓ બંધાય છે અને સર્વે બહેનો સોળે શણગાર સજી અને માતાજીના ગરબા ગાઈ રહી છે. ત્યારે મારા પટાણામાં સુનસાન વાતાવરણ છે. એનું કારણ વાતાવરણ એટલા માટે છે મહારાજા કે આજે ચૈતર માં સુરતની નવરાત્રી આપણે ચાલુ રહી છે. બરાબર? હા, એટલે તમારી તમે જે યજ્ઞ કરો તો અહીંયા નવરાત્રી ચાલુ કરો. તો જાઓ. પતાઈ રાજાનો હુકમ છે કે મારે સોળે સોળ રાણીઓને જઈને કહો કે સોળે શણગાર સજી અને અહીંયા સુથારને કહો, કુંભારને કહો કે માના ગરબા લાવે, અહીંયા માંડવડી બંધાવો અને માના ગુણ ગાવા માટે તૈયાર થઈ જાઓ અને ગરબા ગાવા આવો. હાથ પાડું. હા, હાથ પાડીને કહી